નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજે તારીખ છે 21 એપ્રિલ અને આવતીકાલે છે 22 એપ્રિલ। તો આજના વિડીયો આપણે વાત કરશું આજના બજારના માહોલ વિશે, આવતીકાલના મહત્વના લેવલ વિશે અને છેલ્લે વિડીયોના અંતમાં આપણા સબસ્ક્રાઇબર મિત્રો માટે એક મહત્વની ગિફ્ટ છે। તો વિડીયો છેલ્લે સુધી જોયા રહેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। ભારતીય શેર બજારમાં આજે તેજીનો જોરદાર કરંટ જોવા મળ્યો છે અને બજાર સતત ત્રીજા દિવસે વધારા સાથે બંધ રહીને તેજીની હેટ્રિક નોંધાવવામાં સફળ રહ્યું છે। વૈશ્વિક સ્તરે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણાના અહેવાલોએ રોકાણકારોમાં નવો આશાવાદ જગાવ્યો છે, જેના કારણે સેન્સેક્સમાં 753 પોઈન્ટ અને નિફ્ટીમાં 211 પોઈન્ટનો મોટો ઉછાળો જોવા મળ્યો છે। ખાસ કરીને બેન્કિંગ સેક્ટરમાં આવેલી તેજીએ બજારને મજબૂત ટેકો પૂરો પાડ્યો છે, જેમાં નિફ્ટી બેંક 779 પોઈન્ટ વધીને 57,371ની સપાટીએ બંધ રહી છે। આજના ટ્રેડિંગ સેશનમાં એફએમસીજી અને રિયલ્ટી સેક્ટરમાં 2% વધુનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે 140થી વધુ કંપનીઓએ તેમના 52 અઠવાડિયાની સૌથી ઊંચી સપાટી વટાવી અને બજારમાં મજબૂતીના સંકેત આપ્યા છે। કંપનીઓના પરિણામોની વાત કરીએ તો પીએનબી હાઉસિંગ અને ગ્રો જેવી સંસ્થાઓના નફામાં થયેલા જંગી વધારાના કારણે તેમના શેરોમાં 8% સુધીની તેજી જોવા મળી છે। હવે વાત કરીએ આવતીકાલના આઉટલુકની અને મહત્વના લેવલની। તો ભારતીય શેર બજારમાં હાલ તેજીનો મજબૂત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને નિફ્ટી ડેઇલી ચાર્ટ ઉપર એક આક્રમક બુલિશ કેન્ડલ બનાવી છે, જે દર્શાવે છે કે બજારમાં દરેક ઘટાડે લેવાલીનો મજબૂત સપોર્ટ છે। આવતીકાલે 22 એપ્રિલના રોજ રોકાણકારોની નજર મુખ્યત્વે અમેરિકા અને ઈરાન વચ્ચેના સીઝફાયરની ડેડલાઇન ઉપર રહેશે, કારણ કે આંતરરાષ્ટ્રીય સ્તરેથી થતી શાંતિ મંત્રણાની અસર સીધી ભારતીય બજાર ઉપર જોવા મળે છે। ટેકનિકલ નજરે જોતા નિફ્ટી માટે 24,700ની સપાટી એક તાત્કાલિક અવરોધ એટલે કે રજિસ્ટન્સ તરીકે કામ કરી રહી છે। જો બજાર આ લેવલની ઉપર મજબૂતીથી ટકી રહે તો ટૂંકા ગાળામાં 24,950 થી 25,000ના નવા ઐતિહાસિક લેવલ જોવા મળી શકે છે। તો બીજી તરફ જો કોઈ કારણોસર બજારમાં પ્રોફિટ બુકિંગ આવે તો નીચેની તરફ 24,430 થી 24,460નો ઝોન એક અત્યંત મહત્વનો સપોર્ટ છે, જેની નીચે જવાથી જ નવી મોટી નબળાઈ ગણાશે। આવતીકાલે બેન્કિંગ સેક્ટર ઉપરાંત આઈટી અને વીમા કંપનીઓના પરિણામો ઉપર ખાસ નજર રહેશે। એચસીએલ ટેક અને નેસ્લેના પરિણામો બાદ હવે એસબીઆઈ લાઈફ અને ટેક મહિન્દ્રા જેવા દિગ્ગજોના Q4 પરિણામો જાહેર થવાના છે, જે સેક્ટરના સેન્ટિમેન્ટ પણ નક્કી કરશે। કાચા તેલના ભાવમાં થયેલો ઘટાડો અને રૂપિયાની સ્થિરતા ભારતીય અર્થતંત્ર માટે સકારાત્મક છે, જે ફરીથી એફઆઈઆઈના ઇન્ફ્લોને વધારી શકે છે। રોકાણકારોએ અત્યારે બાય ઓન ડિપ્સની વ્યૂહરચના અપનાવી જોઈએ, પરંતુ સાથોસાથ વધતી જતી વોલેટિલિટીને ધ્યાનમાં રાખી અને પ્રોપર સ્ટોપ લોસ સાથે ટ્રેડિંગ કરવું જરૂરી છે। જ્યાં સુધી નિફ્ટી 24,400ની ઉપર છે ત્યાં સુધી બજારમાં બુલ રન જારી રહેવાની પૂરેપૂરી સંભાવના છે। હવે સ્પેશિયલ ગિફ્ટનું એનાઉન્સમેન્ટ। તો મિત્રો, હવે ખાસ વાત અત્યારે Q4 એટલે કે ચોથા ક્વાર્ટરના પરિણામોનો ધમાકેદાર ચાલી રહ્યા છે અને ઘણી કંપનીઓએ તેમના આંકડા જાહેર કરી દીધા છે। માર્કેટ બુલેટિનના પરિવાર અને અમારા દરેક મિત્રો માટે અમારી પાસે ખાસ નોલેજેબલ ગિફ્ટ છે। તમારા પોર્ટફોલિયોમાં રહેલા કોઈ શેરના રિઝલ્ટ વિશે તમારે જાણવું હોય અથવા સમજવું હોય કે રિઝલ્ટ કેવું છે, તો તમારે બસ એક નાનું કામ કરવાનું છે। અત્યારે જે કંપનીનું નામ નીચે કોમેન્ટ બોક્સમાં લખી દેજો। તમે જે કંપનીના નામ સૌથી વધુ આપશો તેના ઉપર અમે એક સ્પેશિયલ વિગતવાર એનાલિસિસ રિઝલ્ટ માટેનો જ વિડીયો બનાવશું, જે અમારી તરફથી તમારા માટે એક ગિફ્ટ હશે। તો મોડું ન કરો, તમારી મનપસંદ કંપનીનું નામ અત્યારે જ કોમેન્ટ કરો અને આવી જ કામની માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને ખાસ આપણે ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી લેજો, જેથી તમારી કોમેન્ટ અમે ઝડપથી વાંચી શકીએ। આવા તમામ મહત્વના અપડેટ માટે જોડાઈ લેજો અને ખાસ નોંધ લેજો કે જે કંઈ પણ વિડીયોમાં આપણે ચર્ચા કરી તે કોઈ ખરીદ વેચાણની સલાહ કે ટ્રેડિંગ ટિપ્સ નથી, ફક્ત તમારા માટે જાણવા જોગ માહિતી છે। જોડાયેલા રહેજો। આભાર।